સુરત જિલ્લામાં સ્પેશિયલ પોલીસ ડ્રાઈવ યોજાઈ છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સમગ્ર જિલ્લામાં વાહન ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ આધુનિક હથિયાર સાથે કરી રહી છે વાહન ટ્રેકિંગ। કિમ સાયણ રોડ પર કિમ પોલીસનું કડક વાહન ટ્રેકિંગ સામે આવ્યું છે। નાના વાહનો સહિત મોટા વાહનો કરાઈ રહ્યા છે ટ્રેક। સાંપ્રત પરિસ્થિતિમાં ભારતની સરહદ ઉપર જે અશાંતિભર્યું વાતાવરણ ચાલે છે તેના અનુસંધાને ભારતની આંતરિક પરિસ્થિતિ પણ ખુલ્લેભંગ ન થાય અને સારી રીતે જળવાઈ રહે તે માટે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અત્યારે વાહન ચેકિંગ માટેનું સમગ્ર જિલ્લાની અંદર ડ્રાઈવ આપવામાં આવેલી છે, જેનું અનુસંધાને અત્યારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે કિમ મુકામે પણ। ઉપરાંત હું જાહેર જનતાને તે પણ કહેવા માંગુ છું કિમની કે કોઈ પણ હાલમાં સરકારશ્રી દ્વારા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, માટે ફટાકડા ફોડવા ઉપરાંત ડ્રોન ઉડાવવા ઉપર પણ પ્રતિબંધ છે, માટે આ બંને હાલની પરિસ્થિતિમાં આ બંને વસ્તુ ન થાય તેના માટે અપીલ કરવામાં આવે છે। ઉપરાંત ભારતની અંદરની આંતરિક અશાંતિ ન જોખવાય તેના માટેના દરેક પગલા દરેક ભારતીય નાગરિક તરીકે આપણે લેવા પડે, એ આપણું નાગરિક ધર્મ છે અને એ દરેક નાગરિક નિભાવે તે માટેની અપીલ કરવામાં આવે છે। થેન્ક યુ।